શું તમે પણ ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને અછતથી પરેશાન છો? શું તમને ખબર છે કે માત્ર એક ફેરફાર કરીને તમે દર મહિને 300 રૂપિયાથી વધુ બચાવી શકો છો? ચાલો જોઈએ રસોડાનું આ નવું ગણિત. ગેસ કે ઇન્ડક્શન, કોણ છે અસલી વિજેતા? નમસ્કાર, હું છું દીપાલી. જ્યારે તમે ગેસ પર રસોઈ કરો છો ત્યારે 60% ગરમી તો હવામાં ઉડી જાય છે. એટલે કે તમે જે 913 રૂપિયા ગેસ સિલિન્ડર પાછળ ચૂકવો છો તેમાંથી માત્ર 40% જ રસોઈમાં વપરાય છે. પણ ઇન્ડક્શન તે 90% કાર્યક્ષમ છે. તે સીધું વાસણને ગરમ કરે છે, હવામાં ઉર્જા વેડફાતી નથી. હવે ગણિત તે સમજો. દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 913 રૂપિયાનું છે. તેટલી જ ગરમી ઇન્ડક્શનથી મેળવવા માટે માત્ર 78 યુનિટ વીજળી વપરાય. જો 8 રૂપિયાના ભાવે ગણીએ તો પણ રસોઈનો ખર્ચ માત્ર 624 રૂપિયા, એટલે કે દર મહિને સીધા 300 રૂપિયાની બચત. અને જો તમે ગુજરાત કે તામિલનાડુ જેવા રાજ્યોમાં છો તો ત્યાં વીજળીના સ્લેબ અલગ છે, તો બચત પણ વધી શકે છે. જી હા, શરૂઆતમાં તમારે ઇન્ડક્શન માટે અને તેના ખાસ વાસણો પાછળ 2000થી 4000 રૂપિયા ખર્ચવા પડશે, પણ તે એક જ વર્ષમાં વસૂલ પણ થઈ જશે. પણ યાદ રાખજો, હોટેલ અને રેસ્ટોરન્ટ માટે આ હજુ મોંઘું છે, કારણ કે તેમને હાઈ ટેન્શન વીજળી અને મોંઘા મશીનોની જરૂર પડે છે. તો શું તમે ઇન્ડક્શન પર શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો? કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને સ્માર્ટ બચત માટે આ વિડીયો શેર કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.